શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા, ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. આપણી જ વાત થાય છે, એકની વાત નથી. જીવ છે, સેવકરામ કોઈ ફિગર છે એ તો હતો એ બરોબર, પણ કૃતજ્ઞપણું જેટલું છે એ બધા સેવકરામ જ છે. મહારાજ કે કર્યા કર્મને ઓળખે નહીં, અથવા તો જેને પ્રાયશ્ચિત કર્યું હોય છતાંય પ્રાયશ્ચિત પાછું એને ઉપર આરોપણ કરે એ કૃતજ્ઞ કહેવાય ને એવા સંઘનો ત્યાગ કરવો. આ તો ભગવાન છે ને દયાળુ છે એટલે નથી કરતા આપણો ત્યાગ. આટલી મોટી દયા એ કરીને એ સ્વરૂપ મનુષ્ય રૂપે આપણે દર્શન લીધા અને આજ સત્સંગ સાહેબો વચનામૃત કર્યા, શાસ્ત્ર કર્યા, સંતો કર્યા, એ કાંઈ ઓબ્લિગેટરી ન લાગે. એ બધા સેવકરામ જ છે. કોક બાવો હતો એમ ન ઉમટી લેતા કે એને આવું કર્યું તો મહારાજ એની સેવા કરી હતી. એક હાથે તૂચો કેળના પથારી કરી હતી, ઘી પચાવતો થઈ ગયો ત્યાં સુધી સેવા કરી. આપણી માના ઉદરમાંથી એ જ સેવા કરે છે. શું કરી નાખ્યું છે? થેન્કફુલ નથી. ગર્ભમાં હતા ત્યારે જ સેવા કરી આપણે છે શાસ્ત્રમાં. માતાના ગર્ભમાં રક્ષણ કરી આપણે હવે રક્ષણ કરશે. એ તો આશરો લીધો છે. બધા લગભગ સેવકરામ છે. એના પ્રમાણમાં જો કરવા જાય ને તો આપણી ભક્તિ કાંઈ છે. એક નવો પૈસો નથી રૂપિયા. કેવું બધાય છે, 5 થી 6 વાગે ભેગા થઈ જાય, કથા કરે છે. ઓહો લાગે છે આપણે, ઓહો કરી નાખી. અરે એને પાડ માનવાનો કે મહારાજ તમારું નામ લઈ શકીએ એટલી તમે અમને સમજણ આપી, એ તમારો જ પાડ છે. તરછોડી નાખો મહારાજ, તોય તમને અમે નથી ગમતા એટલે તરછોડો છો, એ અમારા માટે ભલું છે. નથી દર્શન દેતા એ સારું છે, એમ લેવું જોઈએ. એક સૂફી હતો, મેં વાત કરીએ છીએ આગળ, પણ છતાં કોઈક આવ્યું હોય. સૂફી એટલે ભગવાનને કાંઈ માશુક તરીકે, ઈશ્ક તરીકે જ માને. ગોપીઓની ભક્તિ એને સૂફી કહે, બાકી તો ઘણું મોટું છે. તો એ રોજ મસ્જિદના પગથિયા પર બેઠો રહ્યો, ઉપર ચડે જ નહીં. જે કોઈ મસ્જિદમાં જાય એને કોઈ ચારાના, કોઈ આઠાના એમ લીધે રાખે. એટલે મૌલવીને થઈ ગયું કે આવો નીચે બેઠો બેઠો લઈ લે છે, એટલે મને રૂપિયો દેવાનો એને બદલે ચારા એને દે છે, 12 જ મને આવે છે. 6 મહિના થઈ ગયા એ બેઠો જ રહ્યો. ઓલો તો કઈ પકી નતો, એને તો ભગવાન બધે દેખાતા હોય, બેઠો જ રહ્યો મારો. પછી ઓલો મૌલવીને એક દીધું, બધા ગયા એટલે પછી ગયો નીચે ઉતરીને પગથિયા ઉતરી. એ તમને ખબર છે? ખુદા દરબારમાંથી આવ્યો. અરે વાહ, બહુ સરસ. શું થયું? એટલે ખુદાએ મને પૈગામ આપ્યો છે, સંદેશો તારા માટે છે. અરે શું આપ્યો છે? કે તને કોઈ દીદાર નહીં દે, તને દર્શન નહીં દે ખુદા. તો ગાંડો થઈ ગયો. અરે વાહ, લ્યો. શું કામ? એને એ તો ખબર છે ને કે હું અહીં બેઠો છું, મને દર્શન થાય. આટલો તો રેપો છે ને મારા મહિને. એ મને જાણે છે ને કે હું અહીં બેઠો છું. કે એ જાણે છે પણ તને દર્શન નહીં દે. કે કાંઈ વાંધો નહીં, એને ખબર તો છે ને હું એના માટે બેઠો છું. આ જે સમજણ છે ને એ જ ઉત્તમ છે. આપણે મારા દર્શન ન દે કાંઈને ખબર તો છે ને એને કાંઈ આવ્યા છે, એના દર્શને આવ્યા છે. અને જે છે એમાં પ્રત્યક્ષ ભાવ લાવો, બીજું જોવાની ઈચ્છા જ કાઢી નાખો. એને છળાંગ લઈને ભડકો થાય ને એમાંથી મારા તેજો તેજ. અરે તું ઝીલી નહીં શકતે. ન માગશો એનાથી કંઈક પણ અધિક. એક ક્ષણ એવી દેશે કે જીરવાશે નહીં.
આપણી લાયકાત પ્રમાણે માગવું જોઈએ. હું કાંઈ સાધન ન કરતો, કાંઈ માળા ન કરતો, કાંઈ પછી મારા દર્શન દો, ક્યાંથી દે? મગાય જ નહીં. તમારે મેં સુજે કરો મહારાજ, અમે માગી માગીને આ માઇક બુદ્ધિથી કેટલું માગશું? ન માગશો એનાથી હેસિયતથી કાંઈક અધિક આપણી હેસિયત હોવી જોઈએ ને માગવાની. ન માગશો એનાથી હેસિયતથી કાંઈક અધિક એક ક્ષણ એવી દેશે કે વિતાવી નહીં શકો, એક ક્ષણ ભારે પડી જશે. એટલે દયાળુ છે, છબીમાં બેઠા રહ્યા છે, એ જ સારું છે. એમાં પ્રતિમા ભાવ કાઢી નાખો, ખોટા ભાવ કાઢી નાખો તો પ્રત્યક્ષ. તો ખોટા ભાવ કાઢશે હદ છે ને. એક જણાને કેટલી બધી પ્રત્યક્ષ પણ કે એક દિવસ ફ્રેમ ખોલી અને ચંદન લીધું, કેવો ભક્તિ, લોકો ગાંડો કહેતા હતા, એ જ સાચો હતો. પેલા એ મૂર્તિ બગાડી નાખે, અરે કે મહારાજની ગરમી નહીં થાય, ઉપર કાચ ને પાછી આવું બધું રાખ્યું છે, તો કાચ બાચ કાઢી ચંદન તો પડતો. ધેટ ઇઝ રિયલ, એ જ સાચું છે. એને પ્રત્યક્ષ લાગ્યું કે આ મૂર્તિને ગરમી થતી હશે તો ચંદન ચોપડતો. આવી ગયા સંત મહાત્મા મંત, અરે ક્યાં કરતા હે, એને ગરમી નહીં થતી હોય તો હું એને ચંદન. એક બીજા હતા કચ્છમાં, આપણા મંદિરમાં, આકરા બહુ વાતું કર્યા કરે, કાયમ બ્રહ્મચારીને કહે સેવા બતાડો, સેવા બતાડો. કે તને શું સેવા બતાડું? રાજી થઈ ગયા બ્રહ્મચારી. એટલે કે તારે એમ કરવું, વિચાર કરવો કે આ મહારાજની સભા બેઠી છે એટલે તું પંખો નાખ. હાથમાં દઈ દીધો પંખો, વીજળા હતા ને આ વાતો નતા બોલા. અત્યારે વિચાર કરો કે મહારાજનું છોગું છે, ફરક ફરક ફરકે જ તારા પંખા ગાંઠ વાળી લીધી. અને ભોળો હતો, કોઈ શાસ્ત્ર નતા વાંચ્યા, કાંઈ હિંમત તો નતો. વેદાંતમાં શું કીધું છે, ઉપનિષદમાં શું કીધું છે, કઠોપનિષદમાં શું છે, એ કાંઈ નતો કહ્યું. ખેડૂત હતો કચ્છનો, અને કાયમ સભા ભરે, જે સભા ભરાય ડૂબોમાં પંખો નાખે છે. પૂછે બ્રહ્મચારી, કા વેલા ભાગ કેમ ચાલે? કે બસ મહારાજનું છોકું ફરકે છે રોજ, કે છોકું 6 મહિનામાં સાચે છોકું ફરક્યું. શ્રદ્ધા કેવી છે? આ દોડડા પણ છે આપણી બુદ્ધિનું છે, માઇક બુદ્ધિનું. આપણે આપણી રીતે ભગવાનને જોવા માંગીએ છીએ, આપણી રીતે ધામમાં તેડવા આવે. એ હાથીઓ, સોના અંબાણીઓ, હારે બ્રહ્માનંદ સ્વામી, ગોપાલ સ્વામી, એ બધી કલ્પના છે. દયા કરીને એમ આવે એમ છે, એટલે કઈ કષ્ટદાયક નથી. કાંઈ દસકો ન નાખ્યો હોય, અંબાણી જોઈ સોનાની. આપણી કેવી અપેક્ષા છે, બધા દુઃખ ભરાવી દે. જેટલા આવે છે મહારાજને એક એક જોડી ટીંગાડતા જાય છે. કોને એમને એમ કીધું મહારાજ રાજી દેજો, અમારો અમે ભોગવી લેશું મહારાજ, કાંઈ નથી કહેવા દો, ખાલી તમે દર્શન કરવા આવ્યા છો. કેટલા છે? સાચું એ છે, સંખ્યા બળથી કાંઈ નથી વધતું. 2000 જણા આવીને આરતી કરતા હોય, કાંઈ વળે નહીં. સ્વામિનારાયણની મૂર્તિમાં અનંત કોટી મુક્ત છે. આપણે જાશું આ કે ભીડ કરશું બાપા, એવા થઈને જવું જોઈએ કે ભીડ ન લાગે છે. એટલે સાચું સમજ્યા જ નથી. આપણું સારું કરે એ ભગવાન એમ નથી, એ છે જ સારા. ટોટલિટી ઇઝ મેઇન થિંગ, સંપૂર્ણ. પ્રાર્થના કરીએ, આ બધી અપેક્ષિત પ્રાર્થના જ છે કે પૂનમ ભરશું 5 વર્ષ તો કામ થઈ જાય. સ્વામિનારાયણમાં હરિકૃષ્ણ મહારાજ જેને પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે, એમાં હેત નથી. પૂનમ ભરો, એટલે વચમાં કોઈ દિવસ 13ને દિવસે થઈ જાય કે હાલો આ દર્શન કરીએ, એવું થતું જ નથી. પૂનમની બસ ટિકિટ આવી, બધું નક્કી જ છે. જો એ નક્કી છે તો સ્વામિનારાયણ આવા મળવાનું નથી, એ નક્કી જ છે. એને નક્કી કરી રાખ્યું. 50-50 સાઈડ ભેગા થાય છે બધા સવાસની.
મહારાજ કે અમને મારો નિષ્કામ ભક્ત ગમે એવો કોઈ વાલો નથી. કાંઈ નહીં. મુક્તાન સ્વામીને પ્રેમાનંદ સ્વામી 4-6 મહિના થઈ ગયા. ચાલો મહારાજના દર્શન કરવા જવું. તો ત્યારે કાયદો હતો કે રામદાસભાઈને પૂછીને આવે, એ બધે ફેલાવો, તમારે ક્યાં જવું, તમારે ક્યાં જવું. જેમાં સ્વામીનું મંડળ છે ને, કે મંડળ અમદાવાદ આવે, ત્યાં આમ જાય કે આ મુંબઈ જાય. ત્યારે રામદાસભાઈ મોટા હતા. મારા તો ગઢડામાં જ હતા, દરબારગઢમાં હતા. તો નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલીને ઉભા રહ્યા. કેવું રહ્યું દરબારગઢમાં? મુક્તાન સ્વામીને પ્રેમ સખી આવ્યા છે, દર્શન દેશે મારા? ના પાડી દીધી. આપણું શું ગધું છે એ વિચાર કરશો. મુક્તાનંદ સ્વામી ના પાડી દીધી, દર્શન નહીં થયું. રામદાસભાઈને પૂછીને આવ્યા છો, કાંઈ સમયો છે હમણાં કે અહીં આવવાનું કાંઈ પ્રયોજન છે? ના, એ તો ઘણા દિવસ થયા એટલે દર્શન કરવા મારે તો દર્શન નહીં, જાઓ પાછા. તે વાંકા વળતા જાય ગઢડાપોર, પાછા હાલતા જાય, પાછા જોતા જાય ને હાલતા જાય. પછી કીર્તન એટલું જવડી ઉડી ચોપડાયું છે મહારાજ. ભૂલી ગયો હું કહેતો છાણા વીણતો, જો ભક્તિભાવથી કીધું છે. કેવું ઉત્તમ કીર્તન છે, પ્રત્યક્ષ દેખાઈ જાય મહારાજ એવું કીર્તન છે. ભૂલી ગયો તું? દર્શન કરાવું છું, દર્શન ની ના ને કે મુક્તાનંદ ને ના, બીજા કોઈ હોય મારા જવાના છે ના આવે તો આપણે હાલતા થઈ જાય. મુક્તાનંદ સ્વામીને દુઃખ થયું, આ દર્શન નહીં દે મને. સુરા ખાતર આયલા આવતા હતા, ઘોડે ચડીને જોયા મુક્તાનંદ સ્વામીને, ઉતરીને દંડોત કર્યા. સ્વામી ક્યારે આવ્યા? કે આજે જ આવ્યા ભાઈ, જાય છે. શું કે ના પાડી, દર્શન નહીં દે. આ શું બોલી શકે? મહારાજની ના હોય તો ભલભલાનું બધું નથી જ કે હાલો હાલો. તરત જ ગયા મહારાજ પાસે. મહારાજ બીજું તો કઈ નહીં, તો મુક્તાનંદ સ્વામી ઉદાસ બહુ થઈ ગયો. દર્શન ન દીધા આવા મોટા સંત. મહારાજ કેમ? હાલો દર્શન દેવા. સ્વામિનારાયણ માણકી ઉપર બેસીને 5-6 માઇલ હેલા ગયા, ત્યાં ગયા અને માણકી ઘોડી પર બેઠા બેઠા પ્રદક્ષિણા ફરી અને પોતાના સંતની ને હેઠા ઉતરીને મહારાજે દંડવત કર્યા મુક્તાનંદ સ્વામી. આને શું સમજો તમે? એ કાંઈ નથી જાણતા. ભગવાનો એ જ આવું કરી શકે. આ મહંતના કામ નથી, કોઠારીના કામ નથી, વિદ્વાનના કામ નથી. ભગવાનો એ જ ઝૂકી શકે. મુક્તાન છે કે મહારાજ શું કરો છો તમે? ભાઈ સાહેબ ઉભા કરી લીધા, ભેટી પડ્યા. જે સર્વસત્તાધીશ છે દંડોત કરે. કલ્પના તો કરો, મહારાજ દંડોત કરતા હોય. મહારાજ ક્યાંક જાય શંકરનું મંદિર જોત કે ચાલો અમારે લઘુરુદ્રી કરે, શંકરની પૂજા કરે. બીજા ચકરાઈ જાય. મહારાજના ઈષ્ટદેવ શંકર છે. હજી સુધી કહે છે હનુમાનજી તો ધર્મકુળના ઈષ્ટદેવ. અરે શું કપા! ક્યાં સમજ્યા છે મહારાજ જેવા છે એવા? સમજીએ તો ખબર પડે ને. મહારાજ કેટલી જગ્યાએ, કચ્છમાં અમારે બળદિયા છે, ત્યાંય મહારાજે જાય એટલે પૂજારી કે આ શંકર દાદાની પૂજા મહારાજે કરી છે. હા મહારાજ કોક વાર ઉતરતી ક્રિયા કરે તો એ ખીજાઈ ગયો. તો બ્રાહ્મણ હતો ત્યાંનો બળદિયામાં, ઉતરતી ક્રિયા. મેં કીધું પુરુષોત્તમ નારાયણ 24 અવતાર મહિલા કોકની પૂજા કરે છે, એના માટે તો ઉતરતી જ છે. આપણે ભલે મોટી લાગે. આવું કરે. સફાળા બેઠા થઈ ગયા મૂળજી બ્રહ્મચારી, ખૂબ થાક્યા હોય અને મહારાજને પંખો નાખતા હતા. હિંસ ઉપર માથું રાખી સુઈ ગયા. જયારે જાયગા બ્રહ્મચારી ત્યારે મહારાજ પંખો નાખતા બ્રહ્મચારીને. દયાળુ છે કે આ મારી આટલી સેવા કરે છે, એને ગરમી નહીં થતી હોય? આ વિચાર તો કરો. બ્રહ્મચારી તો મારા શું કરો છો તમે? કે કોક વાર મારે કરવી પડે, તમે મારી સેવા કરો છો. આ જે સ્વરૂપ છે દયાળુ, એના પાસે જવું છે આપણે. કાને કુંડલ ને માથે મુગટ ને ફલાણું એ બધું ભૂલી જાઓ. જેના પગમાં 16 ચિહ્ન હતા એને 22 વર્ષ સુધી પગરખા નતા પહેર્યા. શું કાને કુંડળ, માથે મુગટ, લોટ ફાયકા છે, વાયુ ભક્ષ કરીને રહ્યા છે, સુઘાડે શરીર રહ્યા છે 6 મહિના 12 મહિના. ચીક ચીલી છે વરસાદની, તાપણીમાં તપાયું છે શરીર. શું પ્રાપ્તિ કરી હતી એને? કોઈના દર્શન કરવા હતા?
એને કાંઈ વ્રત લીધું હતું કે હું આ સત્સંગ સ્થાપું છું એ બધું સરખું થાય? હે દેવ કોને કહે? એને વાત કરવા વાળું કોઈ નથી, એ આપણારે વાત કરે છે. એને સમકક્ષ કોઈ હોય એનારે વાત કરે ને, કોઈ નથી. એટલે આપણા જેવા ક્યાં કે ભાઈ આપણે સજાતીય હેત થાય, મનુષ્ય રૂપ ધારણ કર્યું ને વાત કરવા. આ જે સ્વરૂપ છે એવું મનમાં એકવાર ખસી જાય, બુદ્ધિમાં બેસી જાય કે આ તો આ જ છે, બાકી કાંઈ નહીં. અનન્યતા પ્રગટ થાય. એ અનન્યતા પ્રગટ થાય એ જ મહારાજનો સાક્ષાત્કાર. જ્ઞાન પ્રલય થાય એ આત્યંતિક પ્રલયથી વિશેષ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે વેંકટાદ્રી થી સેતુબંધ રામેશ્વર. 10 જ મિનિટ તમે બોલો તો સંતની વાણી હોય ને તો આ બધા મારું કોઈ માનતા નથી. 10 વર્ષથી આવે છે, તમે બોલો તો બધા માન્યામાં આવે. કારણ કે મહારાજ તમારા ભેળા છે. સંત જમે તે ભેળો હું જમું રે, કે તમે પાછા ત્યાગી છો અને મહારાજના ઉપર હેતવાળા છો. ને મને ખબર પડી જાય ને અમને બધાને ભગતને કોણ કેવા છે. એટલે મહારાજે કીધું છે આવા સંતનો સમાગમ કરજો. હું તો બોલીને થાકી જાઉં. એટલે આ લોકો કે ક્યાં 4 દિન ના આવું, ઘણા રાજી થઈ જાય કે ચાલો ગઈ લપા પરણે આવ્યા નતો જ આવવાનું. હાલો જે આવી મહારાજના દર્શન કે આ બધા ના પાડી હું કાલ નહીં આવું. પછી દર્શનની તાલાવેલી થઈ બધું હાલો બેસી જાય. બેસી ગયા બસમાં. સંત બોલે લાગે અરે બોલો થોડું કયો. એક વખત સ્વામી 3-4 દિવસ હાલે બસમાં મને બડબડ કરવાની ટેવ ને એટલે પૂરું ન થાય. અમે કોઈ નિયમમાં માનતા નથી. રોજના 2 વાંચવા જેવું કઈ ના રે ના જ. અરે 2 લીટી વંચાય, 2 લીટી વંચાય પણ તળ આવવું જોઈએ. એવીના મજા શું આવે? આ છોકરાઓ કેટલા સારા છે. આ બધા કામ મૂકીને પાછા જાય. ઘણા પાછા એમ ટીકા કરે કે રમેશભાઈ આરતી હું રોકાવું તો આ જ રોકાય. આ બધા ધંધા મૂકીને આવે પાછા હમણાં 6 વાગે પહોંચી જશે બધા કામે. જો બધું ચાલુ હોય તો મૂકીને આવતા હોય. હાસ તો ચાલુ મૂકીને આવે. આ બધા ક્યાંથી આવે છે? એનો ઠેઠ વસાઈ ક્યાં આવે? ઓ અંધેરીથી આવે. શંકર બાપા નામ સાંભળ્યું હતું ને ખંભાતવાળા? શંકરભાઈ દીકરા, એના દીકરાનો દીકરો, નટુભાઈ દીકરો. એ છે તો અંધેરી રહીએ છે. આવી ભીડમાં તો 1.5 કલાકે તો પહોંચાય. અડધા મરી જાય તો અહીં પહોંચાય. 1.5-2 કલાક તો આવવા જવાનું. તો 3 કલાક 4 કલાક થાય. કોઈ શ્રદ્ધા તો થાય છે બધાને છે. એટલે કોકવાર આળસ હું કરી લઉં, બાકી આ લોકોનું ખપ છે. એ મહારાજનો રાજીપો ચાલુ થયો છે, નહીં તો આવો ખપે ન રહે. દૂષિત કલુષિત વાતાવરણમાં એમાં જલ્દી મળે. હું તો કહું કળિયુગમાં જ ભગવાન મળે. સતયુગમાં 1000 વર્ષના તો ડચકા છે કે આપણે કેદી આ 100 વર્ષમાં ફેસલો, 80 વર્ષમાં ફેસલો. યુવા સતયુગમાં પડ્યા હોય તો મોડા મરે જ નહીં. આળા ડચકા ખાઈ 500 વર્ષના ડચકા હાલે. હે બાપા. અને પાછા સતયુગમાં જન્મ હોય ને મનુષ્ય થયા હોય તો મહારાજ મળે ને. પશુ થયા હોય તો ભૂંડ, તો પાછા બીજા સતયુગ સુધી વાટ જોઈ. એટલે ઓલા 33-3.5 કરોડ વર્ષ પૂરા થાય ત્યારે મનુષ્ય દેહ મળે છે. એ ભાઈ ખગોળના વિજ્ઞાનમાં છે. એ ભાઈ એટલે એ મૂર્ખ સમજી જાય. હવે 3.5 કરોડ વર્ષે મનુષ્ય દેહ આવ્યો છે. ને જો અત્યારે ચૂકી જઈશ તો પછી પાછા એટલે વાત જોવી પડશે. ત્યારે આ સમજીશ ત્યારે. આ તો સમજવાનું જ છે ભગવાનનું પ્રત્યક્ષ પણ. મહારાજ મનુષ્ય રૂપે હતા કેટલા પ્રત્યક્ષ સમજ્યા? બધા સમજી ગયા હતા? કોઈ નહીં સમજ્યા. ક્યાં સમજ્યા? કોઈને નથી સમજ્યા. ક્યાં હતા? કૃષ્ણ ભક્તિ તો હમણાં ચૈતન્ય મહાપ્રભુથી ચાલુ થઈ. બંગાળથી ચાલુ થયા. અને વચમાં તો કેટલું બધું બ્લેક યુગ કહેવાય ગયો. 1000 વર્ષનો ભારતની અંદર બ્લેક યુગ હતો, કાળો યુગ. આ તો નહીં કાંઈ નહીં, જે આવે ચડાઈ કરી જાય એનો ધર્મ સ્થાપતા જાય. આટલી બધી મસ્જિદો થઈ ગઈ. અહીં હતો બધું ખુદ આવી ગયો. જેટલી હિન્દુસ્તાનમાં મસ્જિદ છે એટલી ક્યાંય નથી જગતમાં.
એ લોકોના પણ જૈનો આવ્યા શું અહીંના છે ભલે બિહારમાં થયા એટલે એના ઉપરથી વિહાર નામ પડ્યું છે. વિહાર છે બુદ્ધો, વિહાર કર્યા કરે. બુદ્ધ ને મહાવીર બે બિહાર ને ક્યાંય ટેકો. આ તો કર્મયોગ કૃષ્ણે બતાડ્યો છે એટલે ઓલા લોકો કર્મયોગી છે એટલે બધા કહે છે એ પાછા પોતાને આમ હિન્દુ કે આમ જૈન કે એવું બધું કે છે. આપણાથી વિહાર મુસલમાન આપણે વધુ નજીક છે જૈન કરતા. બુદ્ધને પ્રત્યક્ષપણું આ બધું વાત નહીં, ખાલી પોતાના તથાગતપણમાં આવી ગયા તો આખો ધર્મ બહાર ફેંકાઈ ગયો હિન્દુસ્તાનથી. આપણે એને 24મો અવતાર કીધો પણ અત્યારે જાપાનમાં ને મલેશિયામાં ત્યાં બધે જે બુદ્ધનું છે એવું અહીં નથી. અહીં તો આંબેડકરે ઉસ્તાદી વાપરી અને બુદ્ધને કહી દીધા અમારા, અને એમ બધા સંગઠન થયા ને એટલે એને રિઝર્વેશન મળ્યું 40%, 44%. એટલે બુદ્ધ ભગવાન કહેવાય. બાકી 60% થઈ ગયો, 100% નહીં લે ને ભાઈ. આપણે કેટલા બાકી રહ્યા? બધું કાળે કરીને થયા કરે. એ વચમાં કેટલાય બધા દાગીના હોય, કોઈનું રૂલ એક જ હોય. આટલા બધા દેવતાઓ 33 કરોડ એ 24 અવતાર 24 ખુદા, બધું 24 જ કેમ? 24 પૈગંબર, 24 તીર્થંકર, બધું 24. એ બધું અહીંથી જ પેદા થયું છે. 24 તત્વ, 24 11 એ બધાને વચમાં આવી ગયા. લ્યો હવે આવું કે જ મને બધા મહારાજ કરતા શ્રાદ્ધ કરો. મહારાજ ડાઉટ છે, શું કરીએ? ધર્મ સંસ્થાઓ જ કરે છે, કાગળ લખે છે મહારાજનું શ્રાદ્ધ છે. આમ તો તારો બાપ મરી ગયો ભાઈ, અમારો જીવે છે, અમારે કાંઈ શ્રાદ્ધ નથી કરવાનું. પ્રથા આપણા જેવા દયા કરીને થયા તો આપણા જેવા એને જાણી લીધા. આ તકલીફ મહારાજનું શ્રાદ્ધ છે. ચાલો સ્વામી દેહધારી હતા. જન્મ જયંતિ ઉજવી તો એ બરોબર છે કે આ આનંદ છે. એક ઉત્સવ ને એક નહીં, આનંદ છે કે આ સ્વરૂપ આટલા વર્ષ પહેલા અહીં આવ્યું તો અનુસંધાન છે. 86 હું તો સ્વામી ભક્ત ચિંતામણી વાંચું કે બીજા ગ્રંથ વાંચું, એમાં 86નું મહારાજે દેહ મૂકી દીધું એ પ્રકરણ નથી વાંચતું. ને આજની વર્ષોથી નથી વાંચતું. છેલ્લું પ્રકરણ શું છે ભૂલી ગયો, વાંચતો જ નથી ક્યારે. આપણી જિંદગીમાં 1886 આવવાની જ નથી. છે અહીંથી કાગળ આવે, મને મંદિરોમાં જ કાગળ આવે. મહારાજનું શ્રાદ્ધ ઉજવવાનું પેલા ભવ્ય ભવ્ય આનંદ છે. તમને ભવ્ય એટલે આનંદનું દર્શક છે. મહારાજનું શ્રાદ્ધ ભવ્ય ઉજવો તમે. મહારાજ ક્યાં જ નથી, પ્રત્યક્ષ હજુર જ છે. પછી કોઈ શ્રાદ્ધ જેવી કોઈ ચીજ આવતી ક્યાં આવે? પણ આ સમજતા નથી. બધી ઉજવણી કરવી છે કાંઈક ને કાંઈક. ભલે મહારાજ જાતા, આપણે ઉજવણી કરી લ્યો. આવું હાલે? અરે કેનું તમે પાપ કરી રહ્યા છો તો વિચાર કરો. આટલા દયાળુ છે એને તમે મરેલા કલ્પો. લક્ષ્મીનારાયણની નરનારાયણની મૂર્તિ ભુજ મંદિરમાં મહારાજે મત ભરીને પધરાવી છે. અમે રહ્યા છે 6 મહિના. કુલ તો 8.5 વર્ષ કચ્છમાં રહ્યા મહારાજ. વિચાર તો કરો, 49માંથી 8.5 તો કચ્છમાં રહ્યા છે. 7 વર્ષ વનવિચરણમાં રહ્યા. બાકી કંઈક 3, 4, 11 વર્ષ સુધી ઘરે રહ્યા. અહીં ગયા, અયોધ્યા ત્યાં ગયા. એમ કેટલા ટૂંકા સમયમાં જબરજસ્ત ક્રાંતિ કરી નાખી. ને કીધું આ નરનારાયણ દેવમાં અમારે એનું પ્રત્યક્ષ તમારો વાત સાંભળીશ, મનોરથ પૂરા કરીશ. તો વાઘા પહેરાવવા ટાણે ઓલા બ્રહ્મચારીને મેળ્યા. હશે કોઈ મારા જેવો અલડ બ્રાહ્મણ. પેલા બધા બ્રાહ્મણ, હજી બ્રાહ્મણ જ બ્રહ્મચારી કરે છે. અલડ એને ક્યાં ખભો આડો આવે છે, અહીં સુધી દોરો વ્યો જાય. એક વાઘો સરખો રાખવા માટે થઈને ઈચ્છણીથી એને આમ કર્યું. પ્રગટ નતો સમજતો થયું, ધડ લોહીની ધાર નીકળી. અને અક્ષરાનંદ સ્વામીને સમાધિ થઈ ગઈ, આમ ધ્રુજવા માંડી ગયા. મહારાજ કે અમને મનુષ્ય જેવા નથી જાણ્યા ને, દેવ જેવા કેદી જાણતો કોણ જાણે? પથ્થર જ સમજો છો ને. થાળ બાળ ફેંકી દીધો મૂર્તિએ ધક્કો મારીને. એમાં છે આ પાણા સમજીને પૂજા કરે છે. આવું જે દયાળુ સ્વરૂપ છે
આપણે આપણા ભાવ બતાવે તો વાઘો ફિટ નથી થતો, ફિટ કરી દીધો. તો એક મજાકમાં કહું છું, આપણે એક વખત હું નીકળતો હતો ને તાળા મારતા હતા બહાર જતા હતા, પૂરી દિવસો ને હવે તો અંદર ઘરેણા હોય આ હોય તો ઠીક છે, એ પ્રથા છે. અંદરની બાજુ તાળા ન થયા તો પહેલેથી જ આવું છે. અંદરની બાજુ તાળા એટલે નથી થતા કે એને એ બીક છે, કદાચ ખોલી લેશે પોતાનું ઘરે. કેવું આપણે આપણી સગવડ પ્રમાણે કેવી રીતે ભગવાનને નચાવીએ છીએ, વિચાર કરો. શંકર દાદો શું ખોટો નથી કરતા, પાણી લોટો નાખી દો, દાગીનામાં સરફ પડ્યા હોય, કોણ લે? સારું. વાઘા પહેરાવીને ઉપર બાગ નવતાર તાળા લગાવી દે. આપણે ભય છે કે પાન ભેગું થયું છે ઘરેનું મહારાજનું, હા કોક ઉપાડી જતો તાળા મારી દે. અનંત કોટી બ્રહ્માંડમાં ન માય એ સ્વરૂપ ભક્તિ માતાનું કુખમાં રહી ગયું. કોઈ પકડી ન શકે ને આપણે મંદિરમાં પકડી દઈએ. કઈ રીતના, વિથ વોટ ડાયમેન્સિટી. મહારાજને ખાલી લંબાઈ અને પહોળાઈથી માપવા નથી, ડેપ્થ જોવાની છે, ઊંડાણ. એ વિચાર કરી તેમ થઈ પડે કે આપણે લાયક થયા એની ભક્તિ નામ લેવાની એ મોટી વાત છે. તો સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એ કંઈક અભિવાદન થઈ ગયું છે. મળો તો જય સ્વામિનારાયણ. ઓલું નથી કે તમારામાં તાકાત આવી જય સ્વામિનારાયણ બોલવાની તમને ઓળખાણ છે, એ મોટી ઘટના છે. તો બાંધતા બાંધતા તો હવે જય સ્વામિનારાયણ જાઓ, લે પૂરું થઈ ગયું. કચ્છમાં જાઓ તમે, કોઈક ઝઘડો કરશે અજડ માણસો, આપણાને કંઈક બને તો હવે જય સ્વામિનારાયણ. બાજવામાં જય સ્વામિનારાયણ વાપરતા. આ કે અભિવાદન આવું કરાય? મને એક જણાએ ગુસ્સામાં કીધું, તો હવે અક્ષરધામમાં મળશું આપણે. મેં તું આવીશ તઈ મળશું. તારી એન્ટ્રી નથી ભાઈ, આવીશ તઈ મળશું ને, મને ન્યાય નહીં મળીએ કારણ કે તું નથી આવવાનું. સ્વામી મહારાજ દેશ વેશ બટુકનો લઈ તીર્થમાહી પરા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાન મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગઠુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી શ્રી સહજાન સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચાના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામર હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું, જે કાંઈ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામની બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં. ભૂતનો મોક્ષ થઈ ગયો ને મહારાજ થઈ ગયા. થઈ જાય બધું. અને એનું કામ કરી નાખ્યું મહારાજે. પછી થોડા બદ્રિકાશ્રમમાં મૂકી સત્સંગમાં જમીન કરાવડાવે. સુરતમાં મકાન હતું, કોઈ બે નહીં, આખી જાન જાતી હતી. સુરતથી ઘોઘા બંદર આખી જાન ડૂબી ગઈ. રાય પછી 5-7 ઘર થયા, ત્યાં જઈને રહ્યા. ભૂત કોઈને રહેવા નથી, કોઈને પોઝિશન નથી. પછી રાત તરફથી આવ્યું કા જેને જોતું હોય તો કોણ દે.
પછી મારું પણ નાનાએ કીધું મહારાજ દયાજીરાવ અમારા સ્વામિનારાયણના મોટા સંત નવાબને કીધું, ત્યાં જુનાગઢમાં તો નવાબનું રાજ મુક્તાન સ્વામી મહારાજને બદલે કાગળ હતું. મહારાજ મુક્તાન સ્વામી મંડળનું કેટલાય ભૂત હતા, જે મને અહીંયા ભૂત જ થાય. મુક્તાન સ્વામી ત્યાં જઈને ઉતારો જ કર્યો. બધાએ ભૂત રાતના આવી ગયા, તમે આવ્યા એ સારું કરો, મારો મોક્ષ કરો, બદ્રિકાશ્રમમાં મોકલા, તપ કરો. બદ્રિકાશ્રમ એટલે જગ્યા નથી, પણ તપ કરાવી બદ્રિકાશ્રમ. સત્સંગમાં ફેર જન્મ દે પછી મહારાજનું સ્વરૂપ સમજાય તો કામમાં જાય. હવે તો કેટલાય ભૂતના મહારાજ મોક્ષ કરી નાખે સીધા એક ખ્યાલ. બધા સત્સંગ ઘણા ભૂતે આવ્યા હશે, આપણે કદાચ એમાંથી જશું કઈ ગયો હશે વાસ્તુ. એકાદ વાર તપ કરાવીને પછી પાછા સત્સંગમાં મોકલા. ક્વાઇટ પોસિબલ, જલ્દી પતે. મહારાજ ગયા હોય ત્યાં ભૂત ગયા હોય થોડા, એ તો મહારાજને દિવ્યના દર્શન થાય. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં, અને અતિશય માંદો થયો. તે પર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથે કૂચી પથારી કરી આપી, અને તે સાધુને લોહીખંડ પેટ બેસનું હતું, તેને અમે ધોતા અને ચાકરી કરતા. આ બધાના સંદર્ભ છે. લોહીખંડ ક્ષણે ક્ષણે જે કપાતું જીવન છે, એનું લોહીખંડ થતું છે. આવામાંથી ભગવાન ઉગાડે અને જે કાંઈ સુખ પ્રાપ્ત થાય એમાં પછી ભગવાન ભૂલાતા જાય. બધું લોહીખંડ પેટ બેસું જે માત્ર કૃતજ્ઞ થાય, સુખમાં ભગવાનને યાદ ન કરે. આ બધી આખી જન્મથી માંડીને મૃત્યુ સુધી વેંકટાદ્રીનો પ્રવાસ જ છે. જન્મમાં ત્યારે મહારાજને યાદ કરતા હતા ગર્ભવાસમાં, જલ્દી છૂટી એટલે સીધું ઉવા ચાલુ થયું. હું આવીને તો ઉવા વાત પતી ગઈ. વિરાય કૃતજ્ઞ કહેવાય. ઓળખાણા સત્તા પછી એને ભજતા નથી તો કેવા મૂર્ખ કહેવાય. રસ્તે આવેલો જતો એને ખબર ન હોય કાંઈ મંદિર છે આવેલો જાય તો દોષિત નથી, પણ અહીં આવતો હોય ને ભગવાનને ભજે નહીં, અન્ય ક્ષેત્રે પ્રથમ પાપમ ક્ષેત્રે મંદિરમાં આવીને ભગવાન સિવાય અન્ય વાત કરવી બધી ગ્રામ્ય વાત છે. આ કોઈ વાત સારી ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું નામ કરે છે. ન આવડતું સ્વરૂપની વાત કરતા ભગવાનનું નામ લીધા કરે. મહામંત્ર છે સ્વામિનારાયણ નામ. પછી અહીં આવીને એવો વ્યવહારની વાત સુખ બધું પેલા કરે, સુખ ન મળે. બને એટલા જલ્દી વ્યાજ આવવું જોઈએ મંદિરમાંથી મહારાજને મળી. ત્યાંનું આમ છે બધા લપમાં તો ઘરે કેવું ઓછી ત્યાં સુખ હોય તો થઈ જાય. સુખ પ્રાપ્તિ જગ્યા છે ક્યાંય અન્ય વાત કરી લોખંડ પેટ દેશું. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તેમાં લાવીને રાંધી ખવડાવતા અને આમાં વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈ દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે આમ પાસે દ્રવ્ય છે કે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ આમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો. બધાનું મહારાજે પ્રાયોગ માગી લીધું, દુઃખ માગી લીધું, સેવા જ કરી છે. એટલા સેવક પ્રાપ્ત નથી કર્યું. જેના આસન થયા એનો પ્રાયોગ માગી લીધું. છતાં અસમજ હોય, અવિશ્વાસ હોય, બાળક બુદ્ધિ હોય,
ભજીએ નહીં. મહારાજને નિશ્ચય કર્યો હોય તોય ભજીએ નહીં. કેવા છે સૌને ઓળખાણ છે છતાં એમાં તન્મયતા નથી આવતી. અંધારામાંથી અજવાળામાં લઈ ગયા તોય નહીં. પછી શું? આ બધા જીવના સ્વભાવ છે. અનાદિકાળના વળગેલા છે વળગા. એ બધા સ્વભાવ એવા ઠોસ થઈ ગયા છે, પ્રારબ્ધ બની ગયા છે. પ્રારબ્ધ જીતવા બહુ કઠણ છે. પછી આવેલા નરસિંહ મહેતાનું ભજન છે, સુખ દુઃખ મનમાં ના આણીએ ગત સાથે જડીએ, ટાળ્યા તે કોઈના ન વટળે બધું રાય ના ચડીએ. અને તે ટાળી નાખ્યા એને સમજતા તો શીખે સ્વામિનારાયણ શું આપણે ટાળ્યા તે જદુરાય જડ્યા છે. એ જડ્યા છે એ કર્મ ફળ પ્રદાતા તરીકે જડ્યા. તમે આમ કરશો એવું ભોગવો છો અને એ લઈ લીધું, ચાલો એનું આપી દીધું. છતાં યથાર્થમયમાં માયિક વસ્તુથી જ ઓળખાય છે. કાંઈ દઈ દે તો પવા મારા જાય એ બોલવા ખાતર બાહ્ય વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ હોય તો પછી કાંઈ કરવાનું છે. અને દેહે પણ સાજો અને એક શેર ઘી પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે. અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાદું જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. ઓહો બોલો. પોતા પાસે ખાલી કમંડળું, ગળણું, એક ઉપવસ્ત્ર અને પરાસની દાંડી, નાનું મણ ઉપાડે. એને તો કોઈ પ્રારબ્ધ લાગે નહીં. એને આખા સત્સંગીઓનો પ્રારબ્ધ ઉપાડી લીધો. આ સંદર્ભ એ છે. એકલા સેવકરામમાં ઘૂસી ન જતા. આપણે બધા સેવકરામ જ છે. જો આ સમજીએ નહીં તો બધા ફિટકાર દે સેવકરામ બધું. તારી વિચાર કર તું ક્યાં છો. મહારાજ પર શું ભાર હોય? એને કોઈ પ્રારબ્ધ હોય? એ કાંઈ કર્મે કરીને કૃપાએ કરીને એને અવતાર થયેલો હતો મનુષ્યનો. પણ તે સાધુએ અમને એક પૈસા બાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવું. અને કોઈક મનુષ્ય પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી કહેવાય જ ને. આપણે શું જરૂર છે એને પ્રાયશ્ચિત ન કર્યું? બધું યાદ રાખવાની શું જરૂર છે? ગટર ઉગાડીએ તો વાંદા જ નીકળે, એમાં કાંઈ બીજો સુગંધી ન નીકળે. શું કામ કોઈના છિદ્ર પર છિદ્ર દોષ જોવાની ટેવ જ કાઢી નાખી. આ સ્વામિનારાયણ નથી મળતા કારણ કે કોકના હૃદયમાં જઈને જોઈએ છે કે એને આ કર્યું. આ બધું યાદ રાખવાનું નથી, બધું સંગ્રહ કરીએ એટલે પણ સુખ નથી આવતું. મારા 20 વર્ષ પહેલા કાંઈ કરતા બન્યું એ યાદ હોય મારા, બધું હેરાન કરે. પછી કહી દે મારો સ્વભાવ જરા ગુસ્સાઓ ક્ષણિક આવે પછી નહીં. શું કામ? એક તણકો હોય કે આખી રૂનું ગોડાઉન બાળ્યું હોય. ક્ષણિકને પોષવા જેવું નથી. ક્ષણિક છે એ દુર્ઘટના કરે છે. ઘણા ગુસ્સાવાળા એમ કે ગુસ્સો આવે પણ પછી કાંઈ નહીં એટલે દાંત વળી ગયો એમાં શું કરીએ? ઇતિ વચનામૃતમ. આ રીતે પહેલા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત થયું. મહારાજ